હું જોતો આવ્યો છું, મને ગુડ મોર્નિંગ મળે અને જય શ્રી કૃષ્ણ મળે, એ પણ કેટલી વખતે. જ્યાં જ્યાં હું જાઉં લોબીમાં ચેક કરવા જોવા માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, એ મારા માટે આશીર્વાદ જ રૂપ છે. ખૂબ મને પ્રેમ મળ્યો છે. હું ભાગ્યશાળી એટલે પણ છું કે આ વિસ્તારમાં આવીને હું આ જ્ઞાનની જગતમાં, એક શિક્ષણના જગતમાં મેં શિક્ષણ જ્ઞાનની સમૃદ્ધિમાં મેં ડૂબકી મારી. અને ડૂબકી મારીને પછી એમ થયું કે હું એમાં તરતો જ રહું, જતો જ રહું, જતો જ રહું. અને એમ કરતાં કરતાં આ વિસ્તારમાં મેં ગુરુજનો સાથે ખૂબ જ મેળવ્યું. મારા મિત્રો અહીંયા પોરબંદરમાં તમે નહીં માનો કે કોઈ સમાજ નહીં હોય કે જેમાં મારા મિત્રો નહીં હોય. એટલા બધા આડોડ મિત્રો બનાવ્યા મેં. એને પાસેથી મને ખૂબ શીખવા મળ્યું, જાણવા મળ્યું. હું એમનો થયો, એ મારા થયા. હમણાં થોડા દિવસ પહેલા જ શ્રી ખારવા સમાજના પ્રતિનિધિ અહીંયા છે. હું એમના સ્કૂલના ફંક્શનમાં ગયો. મેં બે વાત મૂકી કે તમે સાગર ખેડૂત છો, અમે ભૂમિ ખેડૂત છીએ. આ બંનેની આપણી બંનેની સમસ્યા એક જ છે, શિક્ષણ, સામાજિક સુધારણા અને વ્યસનો. પછી તો અમારી ઘણી ચર્ચા થઈ આગેવાનો સાથે. પણ હું શું કહેવા માંગુ છું કે આ વિસ્તારમાં જો તમે સમજણ ઊભી કરી શકો, તમે બીજાને અન્ડરસ્ટેન્ડ કરી શકો, તમે એક સુઘડ વાતાવરણ ઊભું કરી શકો, એ તમારા જેવો જ છે. તમે એમને લાયક સમજો. તમે અહંકાર છોડીને તમે નાનામાં નાનો માણસ સાથે તમે બેસીને વાતો કરી શકો, તો હું એમ માનું છું કે કોઈ કાર્ય અશક્ય નથી. અને તમે બધાને વિન કરીને સાથે મળીને કામ કરી શકો, એ જ મારું સફળતાનું કારણ છે. મેં કઈ વધારે નથી કર્યું, મારામાં કોઈ વિઝડમ નથી, કોઈ વિઝન મોટું નથી. ખરેખર મને જે મેળવ્યું છે આજ વિસ્તારમાંથી, આજ અહીંના સમાજમાંથી, અને થોડો મારો વિદેશમાં જે યાત્રા કરું છું, વિદેશમાં રહું છું, એ જ્ઞાન મેળવું છું, એ બસ અહીંયા હું તમને પીરસું છું, હું આપું છું. એ મારા અનુભવો તમને હું આપું છું. શિક્ષણ બહુ જ ગંભીર મુદ્દો છે. છેલ્લા 32-33 વર્ષમાં મેં નિહાળ્યું છે, મેં જોયું છે. શિક્ષણ નબળું છે, આપણે બધા જાણીએ છીએ. પણ હજુ પણ આ જે વિષય છે, ચિંતનનો વિષય છે, ગંભીર વિષય છે. આ વન ઓફ થોટ નથી, શિક્ષણ વન ઓફ થોટ નથી. ઇટ્સ એ મૂવિંગ ફિનોમિના. એ આજીવન પ્રક્રિયા છે. અને હજુ આ વિસ્તારમાં આપણે ભાઈશ્રી ગંભીર નથી લેતા કે શિક્ષણ માત્ર તમે 4 શિક્ષકો રાખી લીધા, 4 ઓરડા કરી અને શાળા ઊભી કરી દીધી, એનાથી શિક્ષણ નહીં મળે. શિક્ષણની સાથે મૂલ્ય નહીં હોય, શિક્ષણમાં નૈતિકતા નહીં હોય તો શિક્ષણ એ શિક્ષણ નહીં રહે. આજે યુગ બદલાઈ રહ્યો છે. સમયની સાથે આપણે ટ્રેડિશનલ એજ્યુકેશન, હમણાં ભાઈશ્રી સાથે હું વાત કરતો હતો, આ ટ્રેડિશનલ એજ્યુકેશન છે, પાટી ઉપર ક્લાસનું, સિલેબસનું, એક શિક્ષણમાંથી બહાર નીકળવું પડશે, જ્ઞાનની જગતમાં જવું પડશે. અત્યારે શિક્ષણ એટલે બુક એજ્યુકેશન. હવે નોલેજ એજ્યુકેશન, નોલેજ ઇઝ ધ બેઝ ઓફ એવરી ડેવલપમેન્ટ એન્ડ પ્રોગ્રેસ. જ્ઞાન મેળવવું પડશે. મને ઘણી ચિંતા થાય છે આ વિસ્તારમાં કે ક્યારે આ વિસ્તારમાં શિક્ષણની ક્વોલિટી સુધરશે. ક્વોન્ટિટી તો ખૂબ જ છે ભાઈશ્રી, અઢળક થઈ રહી છે, સંસ્થાઓ ઊભી થઈ રહી છે, પણ આજે પણ સમસ્યા તો એ જ છે કે ક્વોલિટી નથી. પરિણામો લઈ આવીએ છીએ, પરિણામની સાથે જીવનમાં મૂલ્ય નથી, નૈતિકતા નથી. બહુ મને આ વિસ્તારમાં એ ચિંતા કરાવે છે.
આટલા વ્યસનો, એનું કારણ બીજું કાંઈ નથી. ઘરને આંગણાથી આપણે બાળકને મૂલ્ય નથી આપતા, અને શિક્ષણ સ્કૂલોમાં બાળકોને આપણે નથી આપતા જે જોઈએ એવું. ખાલી માત્ર શિક્ષણ ક્રેમિંગ જે છે પાર્ટીનું એ જ આપીએ છીએ. ખરેખર આપણે બધાએ આ વિસ્તારના ભાઈ બધાએ ચિંતા કરવી પડશે. હું ખરેખર હું તમને કહું છું કે જે આ 1983માં ભાઈઓ અને બહેનો હું આ વિસ્તારમાં જ્યારે આવ્યો ત્યારે અર્જુનભાઈએ ઉલ્લેખ કર્યો, બહુ સુંદર ઉલ્લેખ કર્યો કે હું અનુદાન આપું. ભાઈ શ્રી ભરતભાઈનું મોટિવેશન મળ્યું, મને પ્રેરણા મળી. ત્યારે મારી કોઈ એવી ઈચ્છા નથી કે હું અહીંયા આ સમાજ વચ્ચે આવીને સેવા કરું. પણ જેમ જેમ હું અનુદાન આપતો ગયો, તમારી વચ્ચે આવી રહ્યો, તમારો પ્રેમ મળ્યો, સ્નેહ મળ્યો, તમે મને મિત્ર બનાવ્યો અને તમે આ વિસ્તારનો એક બાળક બનાવ્યો, મને ગાઈડ બનાવ્યો, મને ફિલોસોફર બનાવ્યો. એ મને ધીમે ધીમે મારી ગ્રીડ હતી, મારી લાલચ હતી, પૈસા 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 કેન્યામાં, બીજું મને કાંઈ સૂચતું નહોતું. એમાં ધીમે 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 હું આ સમાજ સેવા, આ સદભાવના, બીજા માટે વિચારવું, એમાં હું ખેંચાતો ગયો. મારી પાસે કોઈ વિઝન નહોતું ત્યારે, નહોતું મારી પાસે ભાઈશ્રી મિશન. શરૂઆતના દિવસો આપ જાણો છો, ભાઈશ્રી આપની સાથે સંકળાયેલો છું, સ્વામીજીઓ સાથે હું સંકળાયેલો હતો. 1983માં બંને ભાઈશ્રી અને સ્વામીજી સાથે હું સંકળાયેલો. બાબડામાં ભાઈશ્રીને પહેલી વખતે મળ્યો, આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ. પછી હરિપ્રકાશ શાસ્ત્રીજી. પણ મારું તો ફક્ત એમ જ હતું કે હું પૈસા આપી અને છૂટી જાઉં. પણ આ જ્ઞાનનો જે દુનિયા છે એ બહુ જ અનોખી દુનિયા છે. એમાં ગયા પછી કોઈ છૂટતું નથી. અને પ્રેમનું જે વાતાવરણ છે, પ્રેમની જગત છે, એ પ્રેમથી પણ કોઈ છૂટતું નથી. એમ હું બંધાતો ગયો. મારું મિશન વધતું ગયું, મારું વિઝન વધતું ગયું. આજે પણ હું ઘણા વિઝન લઈને બેઠો છું. મારા ઘણા મિશન પણ અધૂરા છે. હજુ મારા સ્વપ્ન પણ અધૂરા છે, મારા સંકલ્પ પણ અધૂરા છે. હજુ મારે ખૂબ કરવું છે આ વિસ્તારમાં. મને એમ થાય છે કાલે કરી નાખું, પણ સમય પ્રમાણે થતું હોય છે. મારી ઈચ્છા ઘણી છે, સંકલ્પો ઘણા છે. મારી ભાઈશ્રીની સાથે મેં થોડા બે શબ્દો હમણાં વાત કરી કે હવે ટ્રેડિશનલ જે એજ્યુકેશન છે એમાં રિફોર્મેશન આવતું નથી. ભાઈશ્રી, જે સિલેબસ બ્રિટિશ વખતમાં હતું 1942માં, એ જ સિલેબસ આજે BA, BCom અને હોમ સાયન્સમાં છે. ભાઈશ્રી, એમાં કોઈ ટ્રાન્સફોર્મેશન નથી થયું, કોઈ એડિશન નથી થયું, કોઈ સબસ્ટ્રક્શન નથી થયું. એટલે મારા ટ્રસ્ટના ભાઈઓ અર્જુનભાઈ સાથે અવારનવાર મારે આના ઉપર વાતો પણ થાય છે, અમે ડિસ્કશન પણ કરતા હોઈએ છીએ. હવે અમારી ઈચ્છા છે કે અમારે ટેકનોલોજીમાં વધારે આગળ વધવું છે. ટેકનોલોજીમાં શરૂઆત કરી છે. આપે જોયું કે ઇનોગ્રેશન એક ઇન્સ્ટિટ્યૂટનું કર્યું છે. આગવા 5 વર્ષમાં 7 માળનું બિલ્ડિંગ થશે. એમાં તમામ ઇલેક્ટ્રોનિકથી માંડીને મરીન, જીઓલોજીકલ, બાયોલોજીકલ બધા ટેકનોલોજીકલ કોર્સિસ જે અજાણા છે આ વિસ્તારમાં, એ પણ અમે પ્રયત્ન કરશું. નવા કોર્સિસ લઈ આવવાનો પ્રયત્ન કરશું. વોકેશનલ કોર્સિસ લઈ આવવાનો પણ પ્રયત્ન કરશું. અને જો તમારા બધાનો સહકાર હશે, સર્વ પધારેલા તમામ ભાઈશ્રીજી અને તમામ સ્વામીઓ, એ લોકોના આશીર્વાદ મળતા રહેશે, તો જરૂર હું આ વિસ્તારમાં હજુ ઘણું કરવા માગું છું. ઘણી વખતે મને ભાઈઓ એમ કહે છે કે ભાઈ તમે હવે થાયકા નથી, તમારે રિટાયર્ડ નથી થવું. પણ રિટાયરમેન્ટ જેવો તો મારા ડિક્શનરીમાં શબ્દ જ નથી. હું કોઈ દિવસ થાયકો નથી આજ સુધી. નથી મને આળસ આવતી. કામ કરતો રહ્યો છું ને હજી જ કરતો રહીશ.
આજે મારે મારો રાજીપો સંતશ્રીનો કરવો છે, ખાસ કરીને સ્વામીજીઓનો કરવો છું. કારણ કે જે હું કરી રહ્યો છું એમાં બે વ્યક્તિનો, બે પાસાનું મહત્વ ખૂબ જ છે મારા જીવનમાં. અને મારી સફળતામાં કહીશ તો પણ ખોટું નથી. જો હું આ વિસ્તારમાં જ્યારે આવ્યો ત્યારે મને પહેલી પ્રેરણા મળી ભાઈશ્રીની. ભાઈશ્રી મને, જેમ મેં ઉલ્લેખ કર્યો, મને બાબડામાં મેં ભાઈશ્રીને પ્રણામ કર્યા. મને ત્યાં બગીચો કે ગાર્ડન જેવું હતું, ત્યાં આપશ્રી આપની સાથે મેં વોક કરતો કરતો આપે મને 2-3 સવાલ પૂછ્યા. અને ત્યાર પછી આપ બાકીનો ઇતિહાસ જાણો છો. કોલેજની શરૂઆત ભાઈશ્રીની ભાગવત કથા, આ કોલેજના લાભાર્થી જે અર્જુનભાઈ હમણાં ખૂબ સારી રીતના આપણી સમક્ષ મૂક્યું. મને ભાઈશ્રી એ જ રાજેશ્રી બનાવ્યો છે. એમને મારા ઉપર વિશ્વાસ હતો, મારા કામ આદર કર્યું અને હું રાજેશ્રી બન્યો. ત્યારબાદ મને ખબર છે સુખ અને દુઃખમાં ભાઈશ્રીનો સંદેશો હંમેશા મારા ઉપર હોય જ. આશીર્વાદ હોય સુખમાં, અને જ્યાં જ્યાં મને ક્યારેક પણ વિઘ્ન આવ્યો જીવનમાં તો પણ એમનો સંદેશો, હું કેનેડા હોય કે અમેરિકા હોય, એક સંદેશો હોય જ ભાઈશ્રીનો. ખૂબ પ્રેરણા મળી છે મને. હજુ યાદ છે ભાઈશ્રી, ઘણી વખતે આપણે ચર્ચા થાય ત્યારે એવો પણ ઉલ્લેખ થતો હોય છે કે વિરમભાઈ, આ વિસ્તારમાં તમારે શું કરવું છે, આગળ શું હવે તમે વિચારી રહ્યા છે. અમે વિચાર કરીએ ત્યારે મારામાંથી એમ જ નીકળી જાય, ભાઈ મારે કરવું છે તો ઘણું, પણ હજુ અહીંના માણસોમાં જે જાગૃતિ જોઈએ છે ને, જાગૃતિ નથી. એ જાગૃતિ ક્યાંથી લઈ આવી? મારે ખરેખર ભાઈશ્રી ઘણું કરવું છે, પણ મને સામેથી રિસ્પોન્સ મળે તો આ પોરબંદર ખાતે આપણે ખૂબ અને ટૂંક સમયમાં કરી શકીએ. જો જુનાગઢ હબ થઈ શકે, છેલ્લે છેલ્લે રાજકોટ એજ્યુકેશનનું હબ થઈ શકે, અને મેટ્રો સિટી તો તમે જુઓ તો આજે બહુ જ એજ્યુકેશન દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે, તો પોરબંદર એજ્યુકેશનનું હબ કેમ ન થઈ શકે? આપણે બધાએ નગરજનોએ આ વિચાર કરવાનો છે. બીજું, આપનો હું ભાઈશ્રી ઋણી છું. તમને કદાચ કોઈને નહીં ખબર હોય કે ભાઈશ્રીના માતુશ્રીની તબિયત થોડી નાજુક હતી થોડા દિવસો પહેલા. ભાઈશ્રીનું એવું હતું કે આવે કદાચ ના આવે, પણ મને છેલ્લે સુધી ખાતરી હતી કે ભાઈશ્રી એમના રાજેશ્રીને આશીર્વાદ દેવા આવવાના છે અને આવવાના છે. મેં કોઈને વાત નથી કરી. મારા કોલેજના મિત્રોને કહેતો, તમે ભલે કહો, પ્રેસમાં પણ એમ કહેવાય છે કે કદાચ ભાઈશ્રી ના આવે, પણ મને વિશ્વાસ હતો, મને શ્રદ્ધા હતી. અને ભાઈશ્રી આપ આ પ્રસંગે મને આશીર્વાદ દેવા આવ્યા, આ પ્રસંગને શોભાવ્યો, એ બદલ હું આપનો ખૂબ ખૂબ ઋણી છું. એવું જ મારે 2 શબ્દ મારા ગુરુ સમાન હરિપ્રકાશ શાસ્ત્રીજી વિશે પણ કહેવું છે. મને એમનો છેલ્લા 33 વર્ષ 34 વર્ષથી 1983 પણ આ એક કોઇન્સિડન્સ છે. ભાઈશ્રીને પણ 83માં મળેલો, અને આ સ્વામીજી શ્રીઓને પણ હું ત્યારે મળેલો. શરૂઆત મારી આ વિસ્તારમાંની સેવાની જે શરૂઆત થઈ ત્યારે એ લોકોની પણ શરૂઆત થઈ. ભાઈશ્રી બરોબર શું કહું છું ને, કે આપ પણ મને લાગે છે પોરબંદર એ વખતમાં જ 83ની આજુબાજુમાં, અને મારું પણ આગમન એ વખતમાં થયું. આજે હું જોઈ રહ્યો છું કે આપનું ગુરુકુળ એટલું વિકસ્યું છે કે ના પૂછો વાત. ભાઈશ્રી આપ તો મહાન આંતરરાષ્ટ્રીય બન્યા છો, એટલે આ જમીનમાં કંઈક છે, આ ભૂમિમાં પણ કંઈક છે. અમારા પરમાત્માનંદ ગિરિજી મિત્ર છે, અમે સાથે ખૂબ સમાજ માટે કામ કર્યું છે, અને આજ તો આદરણીય બન્યા છે. છેલ્લે આજે એક સુંદર પ્રસંગ દરમિયાન મારું અભિવાદન થયું. અભિવાદન મારું થવું ન જોઈએ,
ચાલો થયું. હું એ માનું છું આપ લોકોએ એક ઇન્સ્ટિટ્યૂટનું એક સંસ્થાનું અભિવાદન કર્યું છે. સાથે સાથે એક સુંદર કાર્યક્રમ કરી અને મારો બર્થડે પણ સારી રીતે ઉજવ્યો. તે બદલ હું સંસ્થા અને અધ્યાપકો, શિક્ષકો, બાળકો બધાને